લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયાની બાળકોને સમજણ મળે, વિદ્યાર્થીઓને સમજણ મળે તે હેતુથી કરજણ નવા બજાર સ્થિત પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું જીવંત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેરનામું બહાર પાડવું, ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી, પ્રચાર અભિયાન અને મતદાન જેવી તમામ પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. મતદાન માટે પોલિંગ સ્ટાફની નિમણૂકને લઈને મતદાન મથકની વ્યવસ્થા પણ શાળામાં જ ઊભી કરવામાં આવી હતી. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. શાળાના વિવિધ વિભાગો માટે કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, મતાધિકારની સમજ અને જવાબદાર નાગરિક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા અને લોકશાહી વ્યવસ્થાની પ્રાથમિક માહિતી મેળવી હતી. આજરોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળા તાલુકા કરજણમાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી. બાળકો ચૂંટણી પ્રક્રિયાથી, સંસદીય પ્રક્રિયાથી વાકેફ થાય એના માટે આખી ચૂંટણી પ્રક્રિયા જે રીતે એકચ્યુઅલ ચૂંટણી થાય છે એ મુજબ અમે કરીએ છીએ. જેમ કે જાહેરનામું બહાર પાડવું, પછી ઉમેદવારી નોંધાવી, આ ઉપરાંત કોઈ સીટ ઉપર બિનહરીફ ઉમેદવારો થતા હોય તો એની નોંધ લેવી, ફોર્મ ચકાસણી, ટેકેદાર, એ તમામ વસ્તુઓની સમજ બાળકો કેળવે, સંસદીય પ્રક્રિયાથી આખી ચૂંટણીથી વાકેફ થાય. એ થઈને આજ રોજ તારીખ 11/7/2026ના રોજ શાળામાં મતદાનનો દિવસ છે. શાળામાં ધોરણ 3 થી 8માં છોકરા અને છોકરીઓ સરખા પ્રમાણમાં ઉમેદવારી નોંધાઈ છે. એમ આ લોકો આજે વોટિંગ કરશે અને આવતીકાલે એટલે કે સોમવારે અમે આ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરીશું અને એ મુજબ ત્યાર પછી શાળામાં બાળ સંસદની બોડી બનશે. આ એસએમસી જેવી જ બોડી છે અને શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ આપણે તૈયાર કરીએ છીએ અને બાળકોમાં નેતૃત્વના ગુણો ખીલે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે કે મેનેજમેન્ટ છે કે વ્યવસ્થા છે કે સ્વચ્છતા છે, મધ્યાહન ભોજન સમિતિ છે, એ આ તમામ ઉપર આ બાળ સંસદ પણ નિગરાની રાખતી હોય છે અને એને નિયમિત કરવા માટે સૂચનો એ આચાર્ય અને શિક્ષકો સુધી આ બાળ સંસદ મારફત પહોંચતા હોય છે, જેથી વહીવટ સુદ્રઢ બની શકે. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? અહીં અત્યારે હાલ 629 જેટલા વિદ્યાર્થીઓ છે. હજી એડમિશન ચાલુ છે.